શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વ્યક્તિ કાલ્પનિક દેશોના નામે એક આખું દૂતાવાસ ચલાવી શકે? ગાઝિયાબાદમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં યુપીએસટીએફે હર્ષવર્ધન જૈન નામના એક ભેજાબાજની ધરપકડ કરી. ચાલો એક નજર કરીએ આ અકલ્પનીય કૌભાંડ પર. ગાઝિયાબાદના કવિનગરનું એક આલિશાન બંગલો, બહાર ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી રેન્જ રોવર, ટોયોટા ફોર્ચ્યુનર જેવી મોંઘી ગાડીઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. આ બધું જોઈને કોઈને પણ લાગશે કે અહીં કોઈ મોટા વીઆઈપી રહે છે, પણ આ ભવ્યતા પાછળ છુપાયેલું હતું એક મોટું રહસ્ય. યુપીએસટીએફના દરોડાએ આ નકલી દૂતાવાસનો પર્દાફાશ કર્યો. હર્ષવર્ધન જૈન નામનો આ ભેજાબાજ વેસ્ટ આર્કટિકા, સબોર્ગા, પોલ્વિયા અને લોડોનિયા જેવા કાલ્પનિક દેશોના રાજદૂત તરીકે પોતાને રજૂ કરતો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ દેશો ગૂગલ પર પણ શોધ્યા નહીં મળે, કારણ કે તેમનું અસ્તિત્વ જ નથી. તો પછી આ વ્યક્તિ આટલો મોટો ખેલ કેવી રીતે ચલાવતો હતો? હર્ષવર્ધનની ધરપકડ બાદ એસટીએફને જે મળ્યું તે ખરેખર ચોંકાવનારું હતું. 4 લક્ઝરી કાર, 18 નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ, 12 નકલી પાસપોર્ટ, 34 દેશો અને કંપનીઓની નકલી મહોરો, 2 નકલી પાન કાર્ડ, 2 નકલી પ્રેસ કાર્ડ, 44.7 લાખ રોકડ અને કરોડોનું વિદેશી ચલણ. આ ઉપરાંત વિદેશ મંત્રાલયની નકલી મહોરવાળા દસ્તાવેજો અને શેલ કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા. હર્ષવર્ધન પોતાને આ દેશોનો રાજદૂત ગણાવતો હતો અને લોકોને છેતરવા માટે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ જેવા મોટા નેતાઓ સાથેના મોફ્ટ ફોટોનો ઉપયોગ કરતો હતો. હર્ષવર્ધનનો ગુનાહિત ઇતિહાસ પણ ઓછો ચોંકાવનારો નથી. 2011માં પણ તેની પાસેથી ગેરકાયદે સેટેલાઇટ ફોન મળ્યો હતો, જેનો કેસ કવિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તેના સંબંધો તો તાંત્રિક ચંદ્રાસ્વામી અને આંતરરાષ્ટ્રીય હથિયાર વેપારી અદનાન ખરગોશી સાથે પણ હોવાનું કહેવાય છે, અને આ સંબંધો પણ તપાસના દાયરામાં છે. એસટીએફના એસએસપી સુશીલ ધુલેના જણાવ્યા મુજબ હર્ષવર્ધન મોફ્ટ ફોટોનો ઉપયોગ કરી લોકોમાં વિશ્વાસ ઉભો કરતો હતો. તેની શેલ કંપનીઓ દ્વારા હવાલા રેકેટ પણ ચાલતું હતું, જેની તપાસ હવે ઝડપથી આગળ વધી રહી છે. આ નકલી રાજદૂતના પર્દાફાશથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.